હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો. અને વાગ્યા છે 10 અને 10 વાગે આપણો બ્લોગ સ્ટાર્ટ થાય છે. તો 10 વાગે મોડા છે. અને આજે તો સંજુ કામ પર ગયો છે અને રોજના જેમ જ કામ પર ગયો છે. અને હું એકલી છું વાડીએ, તો મારે રાંધવાનું એવું બધું ચાલે જ છે. અને આ બાજુ ફ્રેન્ડ્સ રાંધવાનો ચૂલા ઉપર શાક છે અને લોટ હું બાંધી લીધો છે, કમ્પ્લીટ તૈયાર જ છે. શાક બને એટલે હવે રોટલી બનાવી દઉં અને ધુવાડો પણ લાગે છે. તો અહીંયા બેહીને તમારી જોડે વાત કરું. અને આ અઠવાડિયામાંથી એટલી મસ્ત ફ્રેન્ડ કમેન્ટ આવે છે ને, બધાની બહુ જ બધો પ્રેમ આપે છે બધા, અને બહુ જ બધો સપોર્ટ પણ આપે છે અને બહુ મસ્ત કમેન્ટ આવે છે. અને મને એવું થાય છે કે હું જલ્દી મસ્ત કમેન્ટનો રિપ્લાય આપીને તમારા સવાલને અમારો જવાબ એવો કંઈક બ્લોગ બનાવી દઉં. અને કમેન્ટમાં કહે પણ છે કે તમે બ્લોગ બનાવી દો, તો જરૂરથી બનાવશું ફ્રેન્ડ્સ. હવે સંજુને રજા રહીને એ દિવસે જરૂરથી બનાવી દઈશું. અને બધાની એટલી બધી દુઆ છે, તો બધાની દુઆ છે તો ભગવાન પણ મજબૂર થઈ જશે અમને અમારી સારી લાઈફ કરવા માટે. અને ફ્રેન્ડ્સ ધુવાડો બહુ જ થાય છે અને આંખમાં જાણે રડતી હોય ને એવા આંસુ આવી ગયા છે. તો હવે અહીંયા સુધી પછી રાંધીને મળું. હેલો ફ્રેન્ડ્સ, તો તરત જ રાંધીને અને પછી પાણી ચાલતું હતું તો ત્યાં ધોવા માટે જતી રહી. અને આ બાજુ ચાદર પણ સૂકવી દીધી છે ધોઈને, પછી બ્લોક જ નહીં બનાવ્યો. આ ચાદર ત્યાં ઝાડવાનું ત્યાં સુકાઈ છે, છાંયો છે પણ સૂકવા માટે જગ્યા છે. અને આ બાજુ બીજી ચાદર પણ સુકાઈ છે અહીંયા. અને હવે ગોદડી રહી છે 3, અને આ 2 ધોઈ નાખ્યું. અને હવે તડકો પણ બહુ થઈ ગયો છે, કેમ કે 12:30 વાગ્યા. અને હવે સંજુ પણ આવશે અડધા કલાક પછી, તો થોડીક વાર એને મળીએ ફ્રેન્ડ્સ. તો હેલો ફ્રેન્ડ્સ, નાહી ધોઈ લીધું છે અને હવે સંજુની રાહ જોઉં છું. હવે 5 જ મિનિટમાં સંજુ પણ આવી જશે, પણ એને ત્યાંથી ચાલીને આવતા પાછી વાર લાગશે. ત્યાં સુધી બહાર જઈને થોડુંક પવન બીજું. તો ફ્રેન્ડ્સ દરવાજોને એવો બંધ કરી લીધો છે. હવે આ બાજુ જાઉં અને ત્યાં લાકડાને ત્યાં જઈને બેહું થોડીક વાર. ને મસ્ત તડકો લાગે ને એટલે છાંયે બેહવાનું એટલું મસ્ત લાગે ને. અને કૂતરા પણ બહુ મસ્ત બેસી ગયા છે. મને તો બેહવા દે તાઈ, એને છાંયે બેહવું છે પણ મને નથી બેહવા દેવું. તો મારી જોડે દાદાગીરી કરે છે. મેં તમને નથી ભગાડ્યા. તો ફ્રેન્ડ્સ એમની જાતે જ પેલી સાઈડ જતા રહ્યા અને આગળ પણ પાણી છે, તો ત્યાં જઈને બેસશે શાંતિથી. અને હું પણ અહીંયા થોડુંક પવને બેહું તો મસ્ત લાગે છે છાંયે. અને પવન પણ મસ્ત ઠંડો આવે છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. શીતલ પટેલ આપણને કમેન્ટ કરી હતી ને, અમને તો કીધું હતું કે તમે કયો ફોન વિડીયો બનાવો છો અને પછી કઈ એપને એવું બધું એટલું બધું મને ખબર નથી. એ સંજુ તમને કહેશે. તો આપણો ફોન છે ને હાવ સસ્તામાં સસ્તો છે. અને આ ફોનની પ્રાઇસ તો ખાલી 15,000 જ છે. તે હજુ પૈસા પણ નથી આપ્યા. અમે કામ કરીએ છીએ ને ત્યાંથી કપાઈ જશે પૈસા. અને સંજુ શેઠને એવું કીધું હતું કે અમને મોબાઈલ લઈ આપો અને પછી અમે કામ કરીએ ને એમાંથી તમે કાપી લેજો પૈસા. એવી રીતના અમે મોબાઈલ લીધો તો ચોમાસામાં જ. સંજુ કહે કે આપણે થોડોક સારો ફોન લઈએ તો રિઝલ્ટ થોડુંક સારું આવે ને ફોન પણ સારો. વિવોનો ફોન ખાલી 15,000નો લીધો તો ફ્રેન્ડ્સ. અમારે કંઈ મોંઘો ફોન નથી કે કંઈ નહીં, ખાલી સાદો ને સિમ્પલ એવો અમારો ફોન છે. અને કઈ એપ ને એવું બધું તો સંજુ કહેશે, એવું બધું મને નહીં ખબર. કે મારે તો ખાલી બ્લોગ જ બનાવવાના. અને સંજુ તો બધું એડિટિંગ ને બધું થંબનેલ ને એવું બધું સંજુને ખબર પડે. બધું યુટ્યુબ વિશે મને એટલી બધી કંઈ ખબર નથી. મારે તો ખાલી હું બ્લોગ જ બનાવું છું. અને સંજુ પણ આવી ગયો છે ફ્રેન્ડ્સ. તો આ બાજુ સંજુ આવે છે, તઈ દરવાજો ખોલીને કુંડી બાજુ જાય છે.
અને હવે જમવા માટે આવી ગયો અને સંજુ કહેશે કે મને ખબર છે ખાલી 15,000નો ફોન છે પણ કઈ એપ વાપરે છે ને હું એવું બધું મને નથી ખબર તો સંજુ કહેશે તો ફ્રેન્ડ સંજુ તો એમ મોઢું ચડાઈને જાય છે તાપમાં કેવો લાગે છે તડકો ખબર જ તો ભૂખ તો લાગી હોય મને ખબર હોય તો અને ભૂખ લાગી હોય બપોર થયો હોય એટલે તો સંજુ એક વાત કહી દે પછી હું તને જમવાનું આપી દઉં નહીં તો નહીં આપું કે આપણે કઈ એપથી આપણે વિડીયો બનાવીએ છીએ એવું શીતલ પટેલની કમેન્ટ હતી ને તો એ બેન એવો પૂછતા હતા ને તો મેં આપણા ફોન વિશે છે ને કીધું થોડું ફોનમાં જ છે અમારે તો મોબાઈલમાં બનાવવાની એપ્સ આવી હતી હા તો ગેલેરીમાંથી બનાવીએ અમે ડાયરેક્ટ હા એવી કંઈક એપ્સ છે તો એવું કહે છે તમારા વિડીયો મસ્ત ક્લિયર આવે છે તો મેં એવું કહું છું કે બીજા કેટલા મોંઘા લાખ રૂપિયાના ફોન બધા બ્લોગર જોડે હોય નહીં પૈસા નથી આપ્યા જો આ મોબાઈલના તો લીધો ત્યારે પૈસા નહીં આપ્યા હજુ કામ કરશું ને આ બધું કામ કર્યું છે ને આમાંથી બધા કપાશે નહીં છેલ્લે કપાશે તો હેલો ફ્રેન્ડ્સ તો હવે જમી લઈએ અને સંજુ પણ આ બાજુ બેઠો છે અને ગરમી થાય તો શર્ટ ને એવું કાઢી દીધું છે નહીં સંજુ તો જમવામાં છે ગવારની શાક ને રોટલી છે નહીં અને ડુંગળી છે લોટ દરાવણો થઈ ગયો બાજરીનો પણ સંજુ વધારે નહીં ખવાય આવ ગરમી ખૂબ છે ને એટલે ખવાય ઘીમાં ગોળમાં સવારમાં કોક દિવસ સારું ફ્રેન્ડ્સ તો હવે જમી લઈએ તો હેલો ફ્રેન્ડ્સ વાગ્યા છે 4 અને આરામ ને એવું કરી લીધું હવે બહુ જ અને અહીંયા છે ને ફ્રેન્ડ્સ માખો બહુ જ આવી ગઈ છે ને બહુ હેરાન કરે છે તો હવે ચા બનાવીને પીવા માટે હું જાઉં લાકડા લેવા માટે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ કૂતરા છે ને બહુ જ હેરાન કરે ચંપલ ને એવું બધું લઈને જતા જ રહે એવું બધું કરે ને મારે હવે ચંપલ નથી અહીંયા તો ફ્રેન્ડ્સ હવે છે ને મારે નવા ચંપલ પહેરવા પડશે ફ્રેન્ડ્સ જો તમે એ કૂતરા છે અને આ મારો ચંપલ તો હવે ધોવો પડશે કેમ કે કૂતરાનો લાર ને એવું બધું લાગ્યું હોય ને એટલે એવો ચંપલ નહીં પહેરાય ફ્રેન્ડ્સ હવે આ ચંપલ હું ધોઈને પછી પહેરીશ તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને ચંપલ હું ધોઈ લીધો છે અને ધોઈને હવે સુકાય ત્યાં સુધી રહેવા દઉં કૂતરા કેવા છે ખબર ફ્રેન્ડ્સ કે અહીંયા હું જે અમને રોટલી આલું અને મારી જ નુકસાની કરતા હોય તો ફાઇનલી ફ્રેન્ડ્સ લાકડા લઈને આવીને હવે ચા પણ હું બનાવી લીધી છે ને હવે પી લઉં તો ફ્રેન્ડ્સ પહેલાં હું ચા બનાવીને પીતી હતી ને તો બ્લોગમાં પણ મૂક્યું હતું ને તો કમેન્ટ આવી હતી અમુક લોકો કહેતા હતા કે અમે આવી ચા નથી પીતા અને અમુક કહેતા હતા કે આ ચા પીએ તો શું ફાયદો થાય તો ફ્રેન્ડ્સ આ ચા પીએ તોય કંઈ ફાયદો નહીં થાય ને દૂધવાળી પીએ ને તોય કંઈ ફાયદો નહીં થાય આવી ચા હોય ને તો સંજે નહીં પીતો એ કામ જ જઈએ ને તો ભૂખ લાગે ને એના કારણે જ સવારે ને સાંજે ચા પીએ બાકી અહીં હોય ને તો કોક જ દિવસ ખાલી ચા નાસ્તો કરવો હોય ને એને ભૂખ લાગી હોય ને તો જ એને દૂધવાળી ચા હોય ને તો જ પીએ ભાભી હેલો ફ્રેન્ડ્સ તો હું આ બાજુ જતી હતી અને સંજુ પણ આગળ જ આવી જોઈએ અને તો હંમેશા મારો બ્લોગ સ્ટાર્ટ હોય ને એને આવવાનું હોય અને તો જો આ બાજુ સંજુ આવે છે હું સંજુ વાતાવરણ કેવું થઈ ગયું બદલાયા રાખે વાતાવરણ મસ્ત વરસાદ આવે એવું નહીં લાગતું તને એવું જ લાગે ને વરસાદ આવતો હોય ને એવું જ લાગે નહીં મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને તળજુક આવી ગયો ને એટલે હવે એવું તો સંજુ આ હે નો માળો છે ચકલીનો કે ખિસકોલીનો તો ફ્રેન્ડ્સ અહીંયા માળો છે પણ ચકલીનો એવું કહે છે સંજુ તો ચકલીનો જ હશે મને ખિસકોલીનો લાગે ખિસકોલીઓ એવી જ રીતના ઉપર બનાવતી હોય કેવું મસ્ત નહીં સંજુ પક્ષીઓને કે જે
પેલા ઝાડ પર એમને મન ફાવે જે જગ્યાએ એમને મન થાય એ જગ્યાએ એમનો માળો બનાવી દેવાનો નહીં નહીં આપણે પણ એવું હોય તો કેટલું સારું. એમને પણ બીક હોય ને કુવડની. એમને બીક હોય તો એ શું થઈ ગયું આપણે સુધી એવું હોય તો નહીં સારું આપણે શું હોય? કે જે આપણું મન ફાવે તો એ જગ્યાએ આપણે ઘર બનાવી દેવાનું એવું ત્યાં બધા બનાવી નહીં દેવું હોય. એવું હોય તો નહીં સારું. આ તો બાર એમ બધા કે આટલું મારું એટલે આમ તો એમ પગ પણ નહીં મૂકવા દે નહીં બધું લઈને જવાના હોય ને જોડે એવું કરે નહીં શું લઈ જાય કઈ લઈને નહીં જાય બધું મૂકી દેવાય. બધું મૂકીને જવાના છે ને તો એ લોકો કેવું કરે નહીં ફ્રેન્ડ્સ મારું ને એવું કરતા હોય. મેં પણ એવું વિચારું કે મારો બીજો જન્મ આવે ને તો મારે મનુષ્યનો નથી જોતો મારે પક્ષીઓનો ને એવું આવે ને તો સારું નહીં. મેં ફ્રેન્ડ્સ એવું જ વિચારું કે મારે છે ને બીજો જન્મ મારે મનુષ્યનો જોતો જ નથી. કંટાળી ગઈ એવું લાગે. કંટાળી ગઈ નહીં જે ખુશીનું આપણે આપણું મનનું વિચારવા જઈએ ને એ લોકોને બહુ નડે છે લોકો નડિયા રાખે એમને હું. એટલું બધું હદ પાર વગરનું થોડું નડવું જોઈએ એમ. તો ફ્રેન્ડ્સ સંજુ તો આવી ગયો છે ને નાહવાનું છે કે નાવાનું તો પાણી ગરમ કરી આલું હું. તો ફ્રેન્ડ્સ સંજુ તો આવી ગયો છે ને અને પાણી ગરમ કરી આલું ને તો કાલ જવાનું કાલે નક્કી વગરનું છે. કાલ રજા કરી દે ને એક દાડા આવા તાપમાં પેલો દ્વારકા જવા કે કરી હતી રજા કરતી ઘેરનો બધો જાય છે તો પછી રજા 15 પાછો કામ એક દિવસ રજા એટલે કરે. કારે ફ્રેન્ડ્સ આ કેટલો બધો તડકો લાગે છે ને રોજ કાયમ આવા તડકામાં કે વજન આમ બીજું આમ કામ હોય ને તો ચાલે પણ એકદમ વજનવાળું કામ કરવાનું હોય એટલે કાલનો દિવસ રજા કરી દે જવાનું હોય તોય રજા કરી દે એમ કહું છું મેં તો. સારું. તો ફ્રેન્ડ્સ સંજયને તો કાલ રજા જેવું છે અને કાલનો બ્લોગ તો હું વિચારું છું કે આપણે છે ને કમેન્ટના જવાબનો બ્લોગ બનાવી દઈશું કાલે બે જણ. તો ફ્રેન્ડ્સ આજે છે ને આ બ્લોગમાં તમે મસ્ત તમારા દિમાગમાં જે પ્રશ્ન હોય એવા બધા કમેન્ટ કરી દેજો. કાલે તો અમે કમેન્ટનો જવાબનો બ્લોગ બનાવી દઈશું નહીં. તો ફ્રેન્ડ્સ કાલ તો બહુ મસ્ત બ્લોગ આવશે. થોડું ઘણું અમારી લાઈફનું હજી અંદર એડ થઈ જશે વાતમાં એવું આવશે. તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ અને બ્લોગ ને લાઈક શેર અને નવા આવ્યો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક મસ્ત મજાની કમેન્ટ પણ કરજો. તો બાય બાય ફ્રેન્ડ્સ, જય માતાજી.